બેઝિક પદાવલીઓ અને નિત્યસમમાં સ્વાધ્યાય 8.4 નો ત્રીજો દાખલો સાદુરૂપ આપો, જેમાં પહેલું એક્ઝામ્પલ છે x નો વર્ગ -5 ઇન્ટુ x પ્લસ 5 વત્તા 25. આનું આપણે સાદુરૂપ આપવાનું છે. શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. આગળ આપણે શીખી ગયા છીએ એ રીતે સાદુરૂપ આપવા માટે અહીંયા તમે જુઓ કે અહીંયા x નો વર્ગ છે ને, આ જે બંને પદ છે x નો વર્ગ -5 અને x પ્લસ 5 આ બંનેનો ગુણાકાર છે. શું છે? ગુણાકાર. તો આપણે x ના વર્ગને x પ્લસ 5 આખા પદ જોડે ગુણાકાર કરીશું, ત્યારબાદ -5 ને x પ્લસ 5 જોડે ગુણાકાર કરીશું. તો x નો વર્ગ કૌંસની અંદર x પ્લસ 5 -5 x પ્લસ 5 વત્તા 25. અહીંયા હવે x ના વર્ગને x જોડે ગુણાકાર થશે એટલે x નો ઘન, x ના વર્ગનો 5 જોડે ગુણાકાર થશે એટલે 5x નો વર્ગ, 5 ને x જોડે ગુણાકાર થશે તો -5x, પાછું 25, પણ અહીંયા -5 છે, અહીંયા +5 છે એટલે પ્લસ માઇનસ -25 વત્તા 25. અહીંયા તમે જોઈ શકો છો બેટા કે અહીંયા -25 છે, અહીંયા +25 છે, તો 25 માંથી 25 જાય એટલે 0, એટલે એને ઉડાડી દેવાય તો આપણે ઉડાડી શકીએ છીએ. x નો ઘન વત્તા 5x નો વર્ગ -5x, જે આપણને આપેલ બહુપદી જે છે એનું સાદુરૂપ થયું. x નો ઘન વત્તા 5x નો વર્ગ. ઓકે, દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર સાદુરૂપ આપવામાં એ છે કે a નો વર્ગ વત્તા 5 b નો વર્ગ વત્તા 3 આ બેનો ગુણાકાર છે બે પદોનો, અને વત્તા 5 આગળના એક્ઝામ્પલ ની અંદર આપણે જોયું એ જ રીતે કરવાનું છે. અહીંયા a ના વર્ગને આપણે બહાર લઈ લઈશું, એને b ના વર્ગ વત્તા 3 જોડે ગુણાકાર કરીશું, ત્યારબાદ +5 એને b નો વર્ગ વત્તા 3 જોડે ગુણાકાર કરીશું +5. આ +5 ઉપર છે એ એઝ ઇટ ઇઝ આપણે નીચે ઉતાર્યા છે. ચલો અહીંયા ધ્યાન આપજો મિત્રો, a નો વર્ગ અને b ના વર્ગનો ગુણાકાર શું થશે? તો a નો વર્ગ b નો વર્ગ, a ના વર્ગનો 3 જોડે ગુણાકાર તો 3 a નો વર્ગ, અહીંયા 5 અને b ના વર્ગનો ગુણાકાર તો 5 b નો વર્ગ, અહીંયા +5 છે +3 છે તો 5 અને 3 નો ગુણાકાર 5 તારી 15 અને વત્તા 5. ચલો અહીંયા જોઈએ આપણે હવે આગળ એક સ્ટેપ કરીશું તો a નો વર્ગ b નો વર્ગ વત્તા 3 a નો વર્ગ વત્તા 5 b નો વર્ગ, 15 અને 5 કેટલા થાય બેટા? 20. તો અહીંયા આપણે a નો વર્ગ વત્તા 5 ઇન્ટુ b નો વર્ગ વત્તા 3 અને +5 ના જે આપણને સાદુરૂપ શોધવા માટેનું કીધું છે તેનું સાદુરૂપનો જવાબ આપણને મળી ગયો. ચલો ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની અંદર આપણને શું આપ્યું છે બેટા? t પ્લસ s નો વર્ગ ઇન્ટુ t નો વર્ગ માઇનસ s, આનું સાદુરૂપ આપવાનું છે આપણે. તો બહુ આસાનીથી આપણે આગળના દાખલા કર્યા એ જ રીતે શું કરીશું બેટા? પહેલા તો t ને કોમન, આ t છે એને આખા પદ જોડે ગુણાકાર કરીશું તો t ઇન્ટુ t નો વર્ગ માઇનસ s વત્તા s નો વર્ગ t નો વર્ગ માઇનસ s. ચલો t ઇન્ટુ t નો વર્ગ, તો t નો શું થશે? ઘન. t ઇન્ટુ s, t ને s જોડે ગુણાકાર કરીશું તો માઇનસ ts, s ના વર્ગને t ના વર્ગ જોડે ગુણાકાર કરીશું તો પ્લસ s નો વર્ગ t નો વર્ગ, s ના વર્ગને s જોડે ગુણાકાર કરીશું, અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે માટે માઇનસ s નો ઘન. તો આજે આપણને મળ્યું એ શું મળ્યું? t પ્લસ s ના વર્ગ ઇન્ટુ t ના વર્ગ માઇનસ s નું સાદુરૂપ મળી ગયું. અહીંયા દાખલા નંબર 4. હવે બરાબર 3 દાખલા આગળ આપણે ગણ્યા, હવે આ ચોથો દાખલો છે એ થોડુંક આમ લોંગ છે, બરાબર? સાદુરૂપ આપવાનું છે આપણે. તો અહીંયા તમે જો a પ્લસ b ઇન્ટુ c માઇનસ d, તો આપણને a પ્લસ b અને c માઇનસ d નો ગુણાકાર કરવાનો છે વત્તા a માઇનસ b ઇન્ટુ c પ્લસ d એનો ગુણાકાર કરવાનો છે +2 કૌંસમાં ac વત્તા bd. કઈ રીતે આપણે સાદુરૂપ હું આપું છું અહીંયા એ તમે જુઓ. પહેલા શું કરીશું બેટા? આ બે પદ માટે જોઈએ તો આ બે પદ માટે a ને કોમન લઈ લઈશું અને એને c માઇનસ d જોડે ગુણાકાર કરીશું, પ્લસ b ને બહાર લઈ લઈએ અને c માઇનસ d જોડે ગુણાકાર કરીશું, પ્લસ અહીંયા પણ એ જ રીતે a એને c પ્લસ d જોડે ગુણાકાર કરીશું, માઇનસ b એને c પ્લસ d જોડે ગુણાકાર કરીશું, પ્લસ
2ac તો 2 ને ac જોડે ગુણાકાર કરીશું તો 2ac, 2 ને bd જોડે ગુણાકાર કરીશું તો +2bd. ચલો હવે આગળ અહીંયા a ને c વડે ગુણાકાર કરીશું તો ac -ad +bc -bd વત્તા ac +ad -bc -bd, b અને d નો ગુણાકાર +2ac +2bd. ધ્યાન આપજો હવે આગળ અહીંયા ac છે બેટા, બીજા ac આવી રહ્યા દેખાય તમને? આ જો એક ac આવી રહ્યા, એક ac આવી રહ્યા એટલે શું થઈ જશે 2ac. ચલો અહીંયા -ad અહીંયા +ad તો -ad અને +ad ઉડી ગયા. bc પ્લસ છે અહીંયા -bc છે દેખાય છે તમને? તો +bc -bc ઉડી ગયા. -bd -bd તો -2bd +2ac +2bd. ચલો ધ્યાન આપજો હવે અહીંયા 2ac -2bd તો અહીંયા -2bd અને અહીંયા +2b ઉડી ગયા તો 2ac અને 2ac તો 4ac એ આપણો ફાઇનલ જવાબ. ઓકે ચલો અહીંયા ધ્યાન આપજો મિત્રો. પાંચમો દાખલાનું આપણે સોલ્યુશન કરવાનું છે જેની અંદર x + y અને 2x + y આ બંનેનો ગુણાકાર છે આ બે પદોનો વત્તા x + 2y અને x - y આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. ચલો ધ્યાન આપજો. આગળ કરતા હતા એ જ રીતે આપણે સૌપ્રથમ અહીંયા x ના બાર લઈ લઈશું અને આ જે આ x જે છે એના આખા 2x + y આખા પદ જોડે ગુણાકાર કરીશું. ત્યારબાદ +y એને 2x + y જોડે ગુણાકાર કરીશું. એ જ રીતે અહીંયા પ્લસ આ જે પ્લસ છે એ પ્લસ અહીંયા મૂકી દઈશું. આ x જે છે એને x - y જોડે વત્તા આ 2y જે છે એને x - y જોડે. ફરીથી એક વખત હું તમને સમજાવું છું આ પદ શું કરવાનું છે મિત્રો. તો x + y અને 2x + y નો ગુણાકાર કરવાનો છે માટે આગળ જે રીતે આપણે કરતા હતા એ જ રીતે x ને આખા 2x + y જોડે ગુણાકાર. તો જો x નો 2x + y જોડે ગુણાકાર કર્યો એ જ રીતે y નો 2x + y જોડે ગુણાકાર કર્યો વત્તા આ જેમ જે પ્લસ છે એ પ્લસ અહીંયા મૂકી દીધા એઝ ઇટ ઇઝ. અહીંયા x જે છે એને x - y જોડે ગુણાકાર કર્યો અને 2y છે એને x - y જોડે. હવે અંદર ગુણી નાખીએ આપણે. ચલો x ને 2x જોડે ગુણીએ તો શું થશે બેટા 2x નો વર્ગ. ચલો x ને y જોડે તો શું થશે xy વત્તા અહીંયા 2xy y into y તો y નો વર્ગ પ્લસ x into x તો x નો વર્ગ x into y તો -xy પ્લસ 2xy - 2y into y એટલે y નો વર્ગ. અહીંયા માઈનસ કેમ આયા? અહીંયા પ્લસ હતા બરાબર તો અહીંયા માઈનસ કેમ થયા? તો ગુણાકારમાં જોવાનું બેટા આ પ્લસ છે આ માઈનસ છે માટે પ્લસ માઈનસ ગુણાકારની અંદર અહીંયા માઈનસ થશે. આ જે નિશાનીઓ જ્યાં બદલાઈ જાય ને ત્યાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે ધ્યાન આપજો. હવે આગળ મિત્રો અહીંયા 2x નો વર્ગ છે તો 2x ના વર્ગ વાળું બીજું કોઈ પદ છે x ના વર્ગ વાળું તો જોઈએ જો 2x નો વર્ગ અને એક આ x નો વર્ગ દેખાય છે મિત્રો. તો 2x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે કેટલા થશે 3x નો વર્ગ. આ પતી ગયું. ચલો xy તો અહીંયા xy છે અહીંયા 2xy છે દેખાય છે. ચલો અહીંયા 2xy છે તો 2xy આ 2xy અહીંયા તમે જુઓ કે આ પ્લસ xy છે આ માઈનસ xy છે તો ડાયરેક્ટ ઉડાડી દઈએ xy ઉડી ગયા તો 2xy અને પ્લસ 2xy એટલે કેટલા થશે બેટા 4xy વત્તા અહીંયા y નો વર્ગ છે બેટા અને અહીંયા -2y નો વર્ગ છે. અહીંયા ખાસ સમજવાનું છે. હવે y નો વર્ગ પ્લસ છે અને -2y નો વર્ગ છે તો -2y નો વર્ગ વત્તા y નો વર્ગ તો શું થશે બેટા -y નો વર્ગ. તો હવે કોઈ પદ બાકી રહેતો નથી માટે આપેલ બહુપદી જે છે આપણને જે આપેલું છે જેનું સાદુરૂપ એનો જવાબ આપણને મળી ગયો.
ઓકે, ચલો લખી નાખો. દાખલા નંબર 6 ધ્યાન આપો. x પ્લસ y નો ગુણાકાર આપણે x નો વર્ગ માઈનસ xy વત્તા y ના વર્ગ જોડે કરવાનો છે. તો સૌપ્રથમ આપણે આ x જે છે એને આખા પદ જોડે બીજું જે પદ છે x નો વર્ગ માઈનસ xy વત્તા y ના વર્ગ જોડે ગુણાકાર કરી નાખીશું. ત્યારબાદ પ્લસ y જેને આપણે x નો વર્ગ માઈનસ xy વત્તા y ના વર્ગ જોડે ગુણાકાર કરીશું. હવે શું થશે મિત્રો, આ x નો જે છે એને x ને આખા પદ જોડે વારાફરતી ગુણાકાર કરીશું, અહીંયા y ને આખા પદ જોડે વારાફરતી ગુણાકાર કરી અને સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીશું. ચલો અહીંયા ધ્યાન આપજો, x * x નો વર્ગ તો શું થશે મિત્રો, x નો ઘન માઈનસ xy છે, અહીંયા x છે તો x * xy એટલે શું થશે, x નો વર્ગ y, x y નો વર્ગ, x અને y નો વર્ગનો ગુણાકાર કરે. અહીંયા પણ એ જ રીતે x નો વર્ગ અને y નો ગુણાકાર કરીશું તો x નો વર્ગ y, અહીંયા માઈનસ x y * y એટલે y નો વર્ગ, અને y અને y ના વર્ગનો ગુણાકાર કરીએ તો શું થશે, y નો ઘન થશે. ધ્યાન આપજો. હવે x નો ઘન બીજું કોઈ પદ છે બેટા આપણું x ના ઘન વાળું કોઈ પદ છે નહીં. ચલો x નો વર્ગ y, x નો વર્ગ y, ચલો અહીંયા x નો વર્ગ y માઈનસ છે, અહીંયા x નો વર્ગ y કેવો છે, પ્લસ છે. ચલો ધ્યાન આપજો. હવે x y નો વર્ગ અને અહીંયા શું છે, x y નો વર્ગ. આ x y નો વર્ગ કેવો છે બેટા, પ્લસ છે, આ કેવો છે, માઈનસ છે, ઉડી ગયું. તો શું વધ્યું બેટા, તો x નો ઘન વત્તા y નો ઘન, જે આપણને સાદું રૂપનો જે જવાબ માંગ્યો છે એ જવાબ આપણને મળી ગયો. ધ્યાન આપજો. અહીંયા આપણે અહીંયા આ 1.5 છે, કેટલા છે બેટા, 1.5, 1.5x - 4y નો ગુણાકાર આખા આ પદ જોડે કરવાનો છે, 1.5x + 4y + 3 જોડે. અને આ બધું જે છે એ સેપરેટ છે કે ભાઈ -4.5x + 12y, અને એઝ ઇટ ઇઝ આપણે દાખલાનું જેમ સાદું રૂપ આપતા જઈશું એ રીતે આને નીચે ઉતારતા જઈશું. જ્યાં સેટ થશે ત્યાં ઉડાડી દઈશું ને ઉમેરવાના થશે ત્યાં ઉમેરી દઈશું. ઓકે, અહીંયા ધ્યાન આપજો. આપણે આગળ કરતા હતા એ જ રીતે 1.5x જે છે એને અહીંયા આખા પદ જોડે ગુણી નાખવાના, 1.5x + 4y + 3. એ જ રીતે -4y જે છે એને પણ 1.5x + 4y + 3. હવે આ જે છે એઝ ઇટ ઇઝ નીચે ઉતાર દઈએ કે ભાઈ 4.5x + 12y. હવે ધ્યાન આપજો મિત્રો, અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે 1.5x નો 1.5x જોડે. હવે ગુણાકાર કરવાનું આસાન છે, સહેલો છે, બરાબર. 1.5 × 1.5 કેટલા થાય, તો કે 2.25 થાય ને. 2.25 કેવી રીતે બેટા, તો અહીંયા શું કરવાનું, આપણે બધું ભૂલી જવાનું, 1.5 પોઈન્ટ ભૂલી જવાના. 15 × 15 કેટલા થાય, તો ભાઈ 15 નો વર્ગ કેટલો થાય, 225 થાય ને. તો 15 નો વર્ગ 225, તો આ રીતે 225 પોઈન્ટ કેટલા, 1 પોઈન્ટ આનો ને 1 પોઈન્ટ આનો, 2 પોઈન્ટ કપાઈ ગયા, 2.25. x * x એટલે x નો વર્ગ. અહીંયા કેટલા થશે બેટા, 15 × 4 = 60. કેટલા થશે બેટા, 60. 1 પોઈન્ટ કપાશે એટલે કેટલા થઈ ગયા બેટા, 6. 1.5 × 4 એટલે 6xy. 1.5 × 3 તો કેટલા થશે બેટા, તો 15 તારીખ 45 એટલે 4.5. કેટલા થશે, 4.5x. ચલો 15 × 60 એટલે -6xy. 4 × 4 ચોકું ચોકું 16 પ્લસ માઈનસ -16y નો વર્ગ. 4 તારી 12 -12y -4.5x + 12y. હવે જે ઉડતું હોય એને આપણે ઉડાડવાનો પ્રયત્ન કરીએ બેટા. 6xy ઉડી ગયા, -6xy. ઓકે, 4.5 + x -4.5x. ચલો પછી -16y નો વર્ગ, અહીંયા -12y છે, આ +12y એ ઉડી ગયા, બરાબર બેટા. અહીંયા તમે જોઈ શકો છો. હવે શું વધ્યું આપણી જોડે, તો આપણી જોડે કશું વધ્યું નથી, 2.25x નો વર્ગ વધ્યો છે મિત્રો, અને -16y નો વર્ગ, જે આપણા સાદું રૂપ આપવાનું જે કીધું છે એનું સાદું રૂપ આપણને મળી.
સ્વાધ્યાય 8.4 નો છેલ્લો દાખલો, બરાબર? ધ્યાન આપજો. a + b + c આ એક પદ છે અને એક આ પદ છે. આનો ગુણાકાર કરવાનો છે, બરાબર? તો આપણે જે રીતે આગળ ગુણાકાર કર્યા એ રીતે જ કરવાનું છે કે ભાઈ પહેલા a ને લઈ લેવાનું, a જે છે એને આખા પદ જોડે ગુણવાનું, તો a + b - c. ત્યારબાદ b, આ b ને આખા પદ જોડે ગુણવાનું છે, a + b - c. ત્યારબાદ પ્લસ c છે એને a + b - c. હવે અંદરનો ગુણાકાર કરીએ કે ભાઈ a નો ગુણાકાર a જોડે કરીએ તો a ગુણ્યા a, તો બે વખત a થાય બેટા, એટલે a નો શું થશે? વર્ગ થશે. શું થશે? વર્ગ થશે. a નો ગુણાકાર b જોડે તો પ્લસ ab, a નો ગુણાકાર c જોડે તો મિત્રો અહીંયા પ્લસ આવશે કે માઈનસ આવશે? તો અહીંયા પ્લસ છે પણ અહીંયા કેવા છે? માઈનસ. તો ગુણાકાર શું થશે બેટા? a * c પણ કેવો આવશે? -ac આવશે. પ્લસ ab પ્લસ b * b તો b નો વર્ગ. અહીંયા તમે જોઈ શકો છો બેટા b અને c છે, પ્લસ માઈનસ, અહીંયા માઈનસ થશે bc પ્લસ ac પ્લસ bc માઈનસ c નો વર્ગ. હવે આ પદ જે છે ને એ પદની અંદર જોવાનું કે એવા કયા પદો છે કે જે ઉડી જાય છે, અથવા તો એવા કયા બે પદો સરખા છે, સજાતીય છે કે જેનો આપણે સરવાળો કરી શકીએ છીએ, એ પદ આપણે શોધીએ આ પદની અંદરથી. તો a નો વર્ગ, તો a ના વર્ગ વાળું બીજું કોઈ પદ છે નહીં. ચલો ab, તો ab વાળું પદ દેખાય છે બેટા બીજું ક્યાંય? હા, આ છે, ab છે ને, આ પ્લસ ab છે, આ પણ પ્લસ ab છે, એટલે અહીંયા પહેલા તો a નો વર્ગ પ્લસ ab પ્લસ ab, તો શું થશે બેટા? પ્લસ 2ab. શું થશે? 2ab, બરાબર? હા મિત્રો, અહીંયા ગુણાકાર હતો ને તો a ગુણ્યા a કરીએ ને આપણે તો a નો વર્ગ થાય, પણ સરવાળાની અંદર પાછા તમે ab + ab તો 2ab થાય. પછી ab + ab તો a નો વર્ગ b નો વર્ગ થાય નહીં, એ ભૂલ ના કરતા. ગુણાકારની અંદર a ગુણ્યા a હોય તો a નો વર્ગ થાય, પણ સરવાળાની અંદર આ રીતે સરવાળાની અંદર a + a હોય તો 2a થાય. અને ગુણાકારની અંદર a ગુણ્યા a હોય તો a નો વર્ગ થાય, એટલે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળ આપણે અહીંયા ધ્યાન આપો. 2ab, ચલો -ac + ac ઉડી ગયા બેટા. ચલો ab તો થઈ ગયા, આ ab ના ab અહીંયા 2ab માં થઈ ગયા. ચલો b નો વર્ગ પ્લસ b નો વર્ગ -bc + bc ઉડી ગયા. અહીંયા શું છે બેટા? c નો વર્ગ, તો -c નો વર્ગ. તો આ થયું આપણા 8મા દાખલાનું સોલ્યુશન.